નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ચોટીલા તાલુકાના નાની મોરલી પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં લોકો અને સરપંચો આગેવાનો નાની મોરલી પોલીસ પીએસઆઈ પરમાર સાહેબ પોલીસ સ્ટાફ અને લીંબડીના ડીવાયએસપી વિશાલ રબારી સાહેબ તેના નેતૃત્વમાં લોક દરબાર રાખવામાં આવ્યો હતો। ગામના સરપંચો લોકો આ દરબારમાં ઉપસ્થિત થયા હતા। ડીવાયએસપી સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગામના લોકોને કોઈ પણ મુશ્કેલી હોય તો જાણ કરવા કહ્યું હતું। સાહેબ દ્વારા એવો કોઈ કાયદો હાથમાં લેવાયો નહીં અને ગામના લોકોને કાયદા સહિત સમજણ આપવામાં આવી હતી। પોલીસ તમારા લોકો માટે જ છે। ડીવાયએસપી સાહેબ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાહેર કર્યો હતો। કોઈપણ લોકોને નાના અધિકારી દ્વારા જવાબ દેવામાં ન આવતા હોય તો મને ફરિયાદ કરી શકો છો। ડીવાયએસપી સાહેબ દ્વારા 2 લોક દરબાર પૂરો થઈ ગયા પછી મોટી મોલડીની મુલાકાત લેવામાં આવી હતી અને ગામના દલિત સમાજના વિસ્તારમાં લોકોની એક મીટિંગ રાખવામાં આવી હતી। દલિત સમાજના પોલીસ ફોકસ ન્યૂઝના ક્રાઇમ રિપોર્ટર મનવીરભાઈ પરમાર અને રબારી સમાજના ગોપાલભાઈ અને ડોક્ટર રામ એન પરમારે ડીવાયએસપી વિશાલ રબારી સાહેબનું ચાદર ઓઢાડીને અને ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યો હતો। ડીવાયએસપી સાહેબ અને દલિત સમાજ ઉપર અત્યાચાર થતા હોય તો અમને જાણ કરવા અપીલ કરી હતી। સાહેબે કાયદા સહિત અને ડોક્ટર બાબા સાહેબ દ્વારા સંવિધાન બનાવ્યો હતો, તેમનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।